નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો। 10માંથી ગમે તે 8 લખવાના આવશે અને 8 ગુણના। પ્રકરણ 12, 1 નંબરનો પ્રશ્ન છે, ઝીબ્રા ક્રોસિંગનો શું ઉપયોગ થાય છે? જવાબ આવશે, શહેરમાં 4 રસ્તાઓ પર રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ થાય છે। 2 નંબર, ખનિજ તેલનું બીજું નામ શું છે? જવાબ આવશે, ખનિજ તેલનું બીજું નામ પેટ્રોલિયમ છે। 3 નંબર, શહેરમાં ટ્રાફિક સિગ્નલ ક્યાં હોય છે? જવાબ આવશે, શહેરમાં ટ્રાફિક સિગ્નલ નિયમન માટે 4 રસ્તાઓ આગળ ટ્રાફિક સિગ્નલ હોય છે। પ્રકરણ 13, પહેલો પ્રશ્ન, તમારું ઘર બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? જવાબ આવશે, મારું ઘર બનાવવા સિમેન્ટ, રેતી, કપચી, લોખંડ, ઈંટો, લાકડું વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 2 નંબર, લેખા શું છે? તો જવાબ આવશે, ચાંગપા લોકોની ઘેટાં અને બકરાને રાખવાની જગ્યાને લેખા કહે છે। લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે। 3 નંબર, મુંબઈથી કાશ્મીર જવામાં કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે છે? જવાબ આવશે, મુંબઈથી કાશ્મીર જવામાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ રાજ્યોમાંથી પસાર થવું પડે છે। પ્રકરણ 14, દુકાળની પરિસ્થિતિ ક્યારે સર્જાય છે? જવાબ આવશે, વરસાદ પડ્યો ન હોય અથવા નહિવત પડ્યો હોય તેવી સ્થિતિમાં પાક અને ઘાસચારો ઉગે નહીં તો દુકાળની પરિસ્થિતિ સર્જાય છે। 2 નંબરનો પ્રશ્ન છે, ધરતીકંપ એટલે શું? તો જવાબ આવશે, પૃથ્વીના પેટાળની અંદરના ખડક સ્તરોનું હલનચલન થવાથી ખૂબ શક્તિશાળી કંપન થાય છે, ત્યારે પૃથ્વીની સપાટી ધ્રુજી ઉઠે છે, તેને ધરતીકંપ કહે છે। પ્રકરણ 15, 1 નંબર, શ્વાસ એટલે શું? તો જવાબ આવશે, નાક વાટે અંદર લેવાતી હવાને શ્વાસ કહે છે। 2 નંબર, સામાન્ય રીતે 1 મિનિટમાં હૃદયના ધબકારા કેટલા હોય છે? જવાબ આવશે, સામાન્ય રીતે 1 મિનિટમાં હૃદયના ધબકારા 72 થી 75 હોય છે। પ્રકરણ 16, 1 નંબર, તમારી શાળાની સફાઈ કોણ કરે છે? તો જવાબ આવશે, અમારી શાળાની સફાઈ શાળાના બાળકો કરે છે। 2 નંબર, ગાંધીજી શાના આગ્રહી હતા? જવાબ છે, ગાંધીજી સ્વચ્છતા અને સફાઈના આગ્રહી હતા। 3 નંબર, તમારા ઘરમાં શૌચાલયની સફાઈ કોણ કરે છે? જવાબ આવશે, અમારા ઘરમાં શૌચાલયની સફાઈ મમ્મી અથવા મોટી બહેન કરે છે। પ્રકરણ 17, 1 નંબર, દડાથી રમી શકાય તેવી રમતોના નામ લખો। તો જવાબ આવશે, દડાથી ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ અને બેઝબોલ જેવી રમતો રમી શકાય। 2 નંબર, રમતમાં ખેલાડીની પસંદગી કયા આધારે કરવામાં આવે છે? તો જવાબ આવશે, રમતમાં ખેલાડીની પસંદગી જાતિ કે આર્થિક સ્તરને લીધે નહીં, પરંતુ તેની રમવાની ક્ષમતાના આધારે કરવામાં આવે છે। પ્રકરણ 18, 1 નંબરનો પ્રશ્ન છે, તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો શું કરતા હતા? તો જવાબ આવશે, તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો નૃત્ય કરતા અને ઢોલ વગાડતા હતા। 2 નંબર, અનુજના ગામ ખેડીમાં કયા કયા આનંદદાયક અવાજો સંભળાતા હતા? જવાબ આવશે, અનુજના ગામ ખેડીમાં વહેતી નદીનો ખરખર અવાજ, વૃક્ષોના પાંદડાનો ખખડાટ અને પક્ષીઓના કલરવ જેવા આનંદદાયક અવાજો સંભળાતા હતા। પ્રકરણ 19, પહેલો પ્રશ્ન છે, દેશી ઊંધિયા એટલે કે ઉંબાડિયા સાથે શું ખાવાની મજા આવે છે? જવાબ આવશે, દેશી ઊંધિયા ઉંબાડિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલા બાજરીના રોટલા, માખણ, ઘી અને છાશ ખાવાની મજા આવે છે। 2 નંબર, ટ્રેક્ટરની મદદથી જમીન ખેડવાથી શો લાભ થાય છે? તો જવાબ છે, બળદને જમીન ખેડતા ઘણા દિવસ લાગતા તે કામ ટ્રેક્ટર 1 દિવસમાં કરી શકે છે। 3 નંબર, ખેતીને સંબંધિત ઉજવાતા કોઈ 2 તહેવારના નામ લખો। તો અષાઢી બીજ, લોહરી, હોળી, વૈશાખી, ઓણમ, દિવાળી વગેરે આમાંથી કોઈ પણ 2 લખી શકાય। પ્રકરણ 20, 1 નંબર, સૂર્યમણીનો પરિવાર શું કામ કરતો હતો? તો જવાબ આવશે, સૂર્યમણીનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો। 2 નંબર, તમારા મતે જંગલો કોના છે? તો જવાબ આવશે,
જંગલો એ કુદરતી સંપત્તિ છે. જંગલો પર બધા આદિવાસીઓનો અધિકાર હોવો જોઈએ. જંગલો તેમના બધાની સહિયારી મિલકત છે. 3 નંબર, મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે? તો જવાબ છે મિઝોરમની આજુબાજુ ત્રિપુરા, મેઘાલય અને મણિપુર રાજ્યો છે. પ્રકરણ 21, 1 નંબર, જોડિયા બાળકો એટલે શું? તો જવાબ આવશે માતાની કુખે એક જ સમયે 2 બાળકો સાથે જન્મે તેને જોડિયા બાળકો કહેવાય. 2 નંબર, માસ્યાઈ બહેન કોને કહેવાય? તો જવાબ આવશે માસીની દીકરીને માસ્યાઈ બહેન કહેવાય. 3 નંબર, બાળક દત્તક લેવું એટલે શું? તો જવાબ આવશે કોઈ દંપતી અન્ય દંપતીનું બાળક પોતાના સંતાન તરીકે કાયમ માટે ઉછેરવા માટે કાયદેસર રીતે લે તો તેણે બાળક દત્તક લીધું એમ કહેવાય. પ્રકરણ 22, 1 નંબર, તમારા ગામમાં ખેતી માટે સિંચાઈ કેવી રીતે થાય છે? તો મારા ગામમાં કૂવા અને ટ્યુબવેલ એટલે કે બોર દ્વારા ખેતી માટે સિંચાઈ થાય છે. 2 નંબર, વર્ષના કયા સમય દરમિયાન ધનુના પરિવારને કામ મળે છે? તો જવાબ આવશે ધનુના પરિવારને વર્ષમાં વરસાદની ઋતુથી દશેરાના તહેવાર સુધી જ કામ મળે છે. 3 નંબર, ધનુના પિતા શેરડીની ફેક્ટરીમાં શું કામ કરે છે? જવાબ આવશે ધનુના પિતા શેરડીની ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું અને તેની પહોંચ બનાવવાનું કામ કરે છે. પ્રકરણ 23, 1 નંબર, ગુજરાતમાં સિંહ ક્યાં જોવા મળે છે? જવાબ આવશે ગુજરાતમાં સિંહ માત્ર સાસણગીરના જંગલમાં જ જોવા મળે છે. 2 નંબર, ગુજરાત રાજ્ય ભારતના કયા ભાગમાં આવેલું છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે. 3 નંબર, ગુજરાતના દરિયા કિનારે કયા કયા અખાતો આવેલા છે? તો જવાબ આવશે ગુજરાતના દરિયા કિનારે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત આવેલા છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ